કચ્છના ગાંધીધામમાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પૂર્વ કચ્છ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે। પોલીસે દિવ્યરાજસિંહ રાણા, જયનીત કણસરા, ચિરાગસિંહ ઝાલા અને શબ્બીર લુહાનને ઝડપી લીધા છે। તપાસમાં ખુલ્યું છે કે 105 બેંક ખાતાઓ મારફતે કરોડોની સાયબર ફ્રોડ રકમની હેરફેર કરવામાં આવતી અને અંદાજે 43.93 કરોડ રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ થયો છે। અત્યારે એમની વિગત જે ધ્યાને આવે છે એ લગભગ છેલ્લા 5-6 મહિનાથી ચાલતું હતું અને એમાં તપાસ અત્યારે ચાલુમાં છે। આ ઓવરઓલ જે 105 અકાઉન્ટ્સ ધ્યાને આવે છે એની લગભગ ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર 90 જેટલી ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં દાખલ છે, જેમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા, એટલે એની પણ જે તપાસ ચાલુમાં છે। શ્રીલંકા મૂકીને અન્ય દેશો એમનું અત્યારે તપાસ ચાલુમાં છે। પ્રાથમિક રીતે શ્રીલંકાનું વિગત ધ્યાને આવે છે। સર, અહીંયા કચ્છના સ્થાનિકમાંથી કેટલા આરોપી એટલે 4 આરોપીને અત્યારે પકડવામાં આવે છે, બીજા 4 બાકી છે। એટલે એની વિગત અત્યારે તપાસ ચાલી રહી છે। જે પ્રાથમિક રીતે વિગતો ધ્યાને આવે છે એમાં અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીને પકડવામાં આવ્યું છે। એની આગળની વિગત રિમાન્ડ દરમિયાન પણ અને તપાસ દરમિયાન પણ જે છે ધ્યાને આવશે।